તો હવે વાત કરીશું મૂકબધિર સમાચારોની। અમદાવાદમાં 5 દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે। આખા ગુજરાતમાં આગાહી છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં આ આગાહી છે। કચ્છ, ગીર સોમનાથ, પોરબંદરમાં ગરમ પવન ફૂંકાશે। અમદાવાદનું તાપમાન પણ 39 ડિગ્રી છે। અમરેલીનું તાપમાન 40 ડિગ્રી નોંધાયું છે। દરિયાઈ વિસ્તારમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે। કચ્છ, ગીર સોમનાથ અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હીટ વેવમાં લોકોને બપોર બાદ ઘરની બહાર કામ વગર ન નીકળવાની સલાહ પણ આપવામાં આવી છે। ભાજપના 2 ઉમેદવારોની ચૂંટણી લડવા પાછી પાની કરવામાં આવી છે। ભાજપના વડોદરા અને સાબરકાંઠા બેઠકના ઉમેદવારોનો ચૂંટણી લડવાનો ઇનકાર છે। કોંગ્રેસના મનીષ દોશીના ભાજપ પર આકરા પ્રહાર છે। વડોદરાથી શરૂ થયેલ અસંતોષની આંધી અન્ય શહેરો સુધી પહોંચી છે। આ મનીષ દોશીનું નિવેદન છે। તો વલસાડ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં ભાજપમાં પણ આવો જ અસંતોષ છે। તો ભાજપમાં એક બાદ એક ખેલ થઈ રહ્યા છે। તો હોળી ધૂળેટીના પર્વ પર વતન જવા માટે મુસાફરોની ભીડ જોવા મળી। સુરત રેલવે સ્ટેશન અને બસ ડેપો પર મુસાફરોનો ધસારો છે। ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન જવા માટે મુસાફરો ઉમટી પડ્યા છે। તો ઝાલોદ, લુણાવાડા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર જવા માટે પણ મુસાફરોનો ધસારો છે। તહેવારોને ધ્યાનમાં રાખીને રેલવે તંત્રએ ટ્રેનની વિશેષ વ્યવસ્થા કરી છે। હોળીના તહેવારને અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક માનવામાં આવે છે। જામનગરમાં છેલ્લા 68 વર્ષથી ભોઈ સમાજના સભ્યોએ અનોખી રીતે હોળીનો તહેવાર ઉજવે છે। હોળિકા દહન માટે 25 ફૂટનું વિશાળકાય પૂતળું તૈયાર કરવામાં આવે છે। દશકોથી ચાલતી આવતી આ હોળિકા દહનની પરંપરા જામનગરમાં ભારે આકર્ષણનું કેન્દ્ર છે। તો હોલિકાના આ વિશાળ પુતળાને તૈયાર કરતી વખતે પર્યાવરણનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે। ઘાસ, લાકડું અને શણ જેવી પ્રાકૃતિક અનુરૂપ સામગ્રીમાંથી આ પુતળાનું નિર્માણ કરવામાં આવ્યું છે।